પ્રણામ. સુવિચારોની સરિતા 504 પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન નવીનભાઈ મનીલાલ શાહ. એક ટોપિકનું રિવિઝન છે, ફક્ત નામનું રિવિઝન છે, વિચારો નવા છે. કણમાં મણ. હું નીકળ્યો સુખની શોધમાં, રસ્તે ઉભેલા દુઃખો બોલ્યા, અમને સાથે લઈ ગયા વગર કોઈને સુખનું સરનામું મળતું નથી. એક સંબંધ એવો પણ કરીએ, સાથે ભલે ના રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ. મેચ્યોરિટી એટલે ઝઘડો કે નારાજગી પર વહેલી તકે ધી એન્ડ બોર્ડ મારવાની કળા. સંબંધની વેલિડિટીને લાઈફ ટાઈમ રાખવા માટે વર્તનનું બેલેન્સ તપાસતા રહેવું જરૂરી છે. ઘણી મેં શોધ કરી, શ્લોક અને સ્તુતિમાં ઈશ્વર આખરે મળ્યા સ્નેહ, સેવા અને સહાનુભૂતિ. નથી પૈસા કે નથી ડોલર, પણ તમારા જેવા મિત્રોને કારણે ઊંચા છે અમારા કોલર. તાત્કાલિક આવીને ચાલ્યા જાય છે એ ક્રોધ, ને લાંબા સમય સુધી અંદરમાં રહી જાય છે કે વેર. ચેતતા રહેજો, આ ક્રોધ અને વેર ફક્ત આ જન્મ પૂરતા નહીં. પ્રભુ મહાવીર સમજાવે છે કે કરોડો વર્ષો સુધી તમને નડી શકે છે. સદગુરુ સાથેનું રિલેશન એટલે સદગતિનું રિઝર્વેશન. માનવી સુખમાં જ્યારે એકબીજાના પૂરક બને છે ત્યારે સુખ અક્ષય બની જાય છે. અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ભોળા માણસો કરતા લોભિયા માણસો વધુ ફસાતા હોય છે. પ્રશંસાને અત્તરની માફક સૂંઘવાની હોય, શરબતની માફક પીવાની ન હોય. ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદ્ગુણોને વિકસિત કરી આપવાની પ્રક્રિયા. સદ્ગુણોને ખીલવવામાં થનારી તમામ ક્રિયાઓ, પછી તે શારીરિક હોય કે માનસિક, તેનું નામ ધર્મ. લોકો આપણા વિશે જે વિચારે છે તે આપણી ખ્યાતિ છે, પણ ઈશ્વર આપણા વિશે જે જાણે છે તે આપણું ચરિત્ર છે. યૌવન અને ઘડપણ કદાપી એકમત થતા નથી. નાસ્તિક અને આસ્તિક વચ્ચે ફરક કેટલો? નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે, જ્યારે આસ્તિકને મન ઈશ્વર પૂર્ણ વિરામ છે. શું ન કરવું જોઈએ તેની ચેતવણી એટલે મહાભારત, અને શું કરવું જોઈએ તેની સાચા હૃદયની શિખામણ એટલે રામાયણ. પુરુષ કરતા સ્ત્રીમાં વધુ શાણપણ હોય છે, કારણ કે એ જાણે છે ઓછું ને સમજે છે વધારે. એક ક્રાંતિમાંથી પસાર થયા પછી જ વાંસ વાંસળી બની શકે છે. વાંસળી અહમ શૂન્ય છે, તેથી કૃષ્ણના હોઠનો સ્પર્શ પામે છે. આવતીકાલે સૂર્યોદય થવાનો છે એવા વિશ્વાસને કારણે જ સૂર્યાસ્ત સમયે કોઈ કલ્પાંત નથી કરતું. ભગવાન જેવું પેન કિલર બીજું શોધાયું જ નથી. સંન્યાસ એટલે શ્રદ્ધાનું શરણાગતિમાં રૂપાંતર થતું રહે એવી અવસ્થા. પાપ કરવાથી પાપની સજાના બી વવાઈ જાય છે. અને છેલ્લે એક સરસ વાક્ય છે, સુવિચાર છે, સંતો મુર્દાને જીવતા નથી કરતા, પણ મુર્દાર જીવનમાં પ્રાણપૂરી ચમત્કાર સર્જે છે. પ્રભુમાં નિષ્ઠા હોવી એ જ સમાધિની સ્થિતિ છે.
ચાલો આપણી આજે સમાધિ નિશ્ચિત કરીએ, પ્રભુમાં પૂર્ણ નિષ્ઠાથી સમર્પણ કરીએ. આપનું જીવન શુભ રહે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.